કહે છે કે માણસ પણ લગ્ન કરે છે અને ભગવાન પણ લગ્ન કરે છે. કૃષ્ણએ લગ્ન કર્યા હતા, રામજી પીરે લગ્ન કર્યા હતા, રામજી ભગવાને લગ્ન કર્યા હતા, અને આવા કેટલાય શંકરજી અને કેટલાય બધા ભગવાનોએ લગ્ન કર્યા છે. માણસ લગ્ન કર્યા પછી તેની જનસંખ્યા છે ને આટલી બધી વધી ગઈ છે, તો આ ભગવાનોની કેમ નથી વધી? ભગવાનોએ જે લગ્ન કર્યા તેમની જનસંખ્યાનું શું? તે બધા ક્યાં છે ભગવાનોના વંશજો બધા? હું વિચારતો હતો કે આપણો દેશ ગુલામ કઈ રીતે બન્યો છે, પરંતુ હવે મને થોડો ખ્યાલ આવે છે કે જે લોકોને સ્કૂલો બંધ કરવામાં રસ છે, સ્કૂલો બંધ કરે છે અને સોનાના મંદિરો બનાવે છે અને દારૂની દુકાનો ખોલવામાં જ ફાયદો સમજે છે, સ્કૂલો બંધ કરવામાં, મંદિરો બનાવીને લોકોનો અંધવિશ્વાસમાં ડૂબાડવામાં અને દારૂની દુકાનો ખોલવામાં જેને રસ છે ને તેવા દેશની અંદર લોકો ગુલામ બનવાને લાયક જ છે. અત્યારે આપણે એ દોરમાં જીવી રહ્યા છીએ, એવા સમયમાં જીવી રહ્યા છીએ કે સાચી બોલવાવાળો વ્યક્તિ, સાચું બોલવાવાળો, તર્ક કરવાવાળો અને એકતાની વાતો કરવાવાળો વ્યક્તિ છે ને તેને કાં તો ધર્મ વિરોધી કહે છે અથવા તો તે દેશદ્રોહી કહેવાય છે. જેમ કે સમુદ્ર બહુ જ મોટો છે અને તે બધા માટે છે, તેમાંથી કોઈ મોટી શોધે છે તો કોઈ માછલી શોધે છે, અને ઘણા એવા છે તે ફક્ત પોતાના પગ જ પલાળે છે. એવી જ રીતે જિંદગીનું પણ એવું જ છે, આપણી જિંદગી પણ એવી જ છે કે જિંદગીની અંદર આપણે કઈ રીતે જીવવું તે આપણે જોવાનું છે, આપણે પોતે જોવાનું છે. જિંદગીની અંદર આપણે કઈ રીતે જીવીશું તો આપણને કેવું પરિણામ મળશે તે વિચારીને જીવવાનું છે. ભગવાન એક એવું રમકડું છે જે ગરીબોને, દલિતોને ડરાવવા માટે, બીવડાવવા માટે બનાવ્યું છે, અને જે બુદ્ધિશાળી માણસો છે ને તેને કમાવા માટે બનાવવામાં આવ્યું છે. તેવું રમકડું છે. ઈશ્વર નામના રમકડાથી ગરીબો ડરે છે અને મૂડીવાદીઓ ગરીબોને ડરાવીને પોતાનું કામ કરાવી લે છે, કઢાવી લે છે. દૂધ, દહીં, માખણ આ બધાની કિંમત અલગ અલગ હોય છે. એટલે કિંમત જન્મથી નક્કી નથી થતી, પરંતુ પોતાના કર્મ, પોતાની કલાથી નક્કી થાય છે. એટલે જ દૂધ, છાશ, દહીં, માખણની કિંમત અલગ અલગ હોય છે. પ્રકૃતિએ ફક્ત બે જ રસ્તા રાખ્યા છે, ફક્ત બે જ રસ્તા રાખ્યા છે પ્રકૃતિએ આપણા માટે. કાં તો બધું આપીને જાઓ, નહીં તો પછી બધું છોડીને જાઓ, પરંતુ સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા કરી નથી પ્રકૃતિએ. બધું જ છોડી દેવું પડશે. ફક્ત બે જ રસ્તા છે. માણસ છો ને તો તમારે કોઈ પણ ભગવાનથી ડરવાની જરૂર નથી. બસ ફક્ત તમે માનવતાનું પાલન કરો, માણસ બનીને જીવો. હું એવા ધર્મમાં માનું છું જે તર્ક કરવા માટે મજબૂર કરે, વિચારશીલ બનાવે અને માણસને માણસ બનાવે. સિગારેટ પીધા વગર, બીડી પીધા વગર માણસ જીવી શકે છે, પરંતુ તેને બનાવવાવાળો વ્યક્તિ અત્યારે લાખોપતિ છે. દારૂ પીધા વગર માણસ જીવી શકે છે, પરંતુ તેને બનાવવાવાળો ને તેને વેચવાવાળા વ્યક્તિઓ અત્યારે કરોડપતિ છે. પરંતુ અનાજ વગર માણસ બિલકુલ જીવી નથી શકતો, પરંતુ તેને બનાવવાવાળા વ્યક્તિઓ અત્યારે ગરીબ છે, બિલકુલ ગરીબ. તમે વિચારો
કે અનાજ વગર કોઈએ ચાલતું નથી. કોઈ નેતા હોય, અભિનેતા હોય કે સામાન્ય માણસ હોય, કોઈને અનાજ વગર ચાલતું નથી. પરંતુ ખેડૂત અત્યારે હાલ પણ બિલકુલ ગરીબ અવસ્થામાં, ગરીબ પરિસ્થિતિમાં જીવી રહ્યો છે. તેનું કારણ શું છે દોસ્તો? કારણ શોધો, તર્ક કરો. બહુ જ વિચારવા જેવી વાત છે, તર્ક કરવા જેવી વાત છે. જો ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને કોમેન્ટમાં જણાવો કે ખેડૂત ગરીબ કેમ છે.